क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, સ્પોર્ટ્સ બુલેટિન સાથે હું છું કુશાગ્ર। આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 19મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ ગુજરાત ટાઇટન્સ સામે ટકરાવાની છે અને આ મેચ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે। આ સિઝનમાં હૈદરાબાદની આ 5મી અને ગુજરાતની 4થી મેચ હશે અને હૈદરાબાદની ટીમે પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સને 44 રનથી હરાવ્યું હતું। જો કે ત્યારથી ટીમ સતત 3 મેચ હારી ગઈ છે। બીજી તરફ ગુજરાત ટાઇટન્સ જીતની હેટ્રિક પર નજર રાખી રહી છે અને પંજાબ કિંગ્સ સામે હાર સાથે પોતાના અભિયાનની શરૂઆત કરનાર ગુજરાતે તેની બીજી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ત્રીજી મેચની અંદર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવવામાં સફળતા મેળવી હતી। તો ગુજરાત હેડ ટુ હેડની વાત કરીએ તેની અંદર ગુજરાત હેડ ટુ હેડમાં આગળ છે, જ્યાં હૈદરાબાદ અને ગુજરાત વચ્ચે અત્યાર સુધીમાં 5 IPL મેચ રમાઈ છે અને જેમાંથી 3 ગુજરાતે અને માત્ર 1 હૈદરાબાદે જીત મેળવી હતી, જ્યારે એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી। બંને ટીમ વચ્ચે રમાયેલી છેલ્લી મેચ 3 મેચ કે જે ગુજરાત જીતી ચૂક્યું છે અને તે જ સમયે બંને ટીમ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બીજી વખત એકબીજાનો સામનો કરવાની છે। ગત મેચ વરસાદને કારણે એક પણ બોલ ફેંકાયા વિના રદ કરવામાં આવી હતી। SRH માટે જો હેડે સૌથી વધુ રન બનાવ્યા છે, ત્યારે સનરાઇઝર્સ હૈદરાબાદને 4માંથી 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને આમ છતાં ટીમના કેટલાક ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું, જેમાં બેટર ટ્રેવિસ હેડ 4 મેચમાં 140 રન સાથે ટીમનો ટોપ સ્કોરર છે। તો બીજી સિઝનની બીજી જે મેચ હતી તેની અંદર SRHની પહેલી મેચમાં તેણે 31 બોલની અંદર 67 રનની અડધી સદી ફટકારી છે। તેના ઉપરાંત અનિકેત વર્મા અને દિલ્હી કેપિટલ્સ સામે ટીમ માટે 74 રનની ઇનિંગ રમી છે। આ સાથે તમામની નજર અત્યારે હેનરિક ક્લાસેન પર પણ રહેવાની છે અને તે પણ અત્યારે ફોર્મમાં જોવા મળી રહ્યા છે। તો આ સાથે જો હૈદરાબાદ તરફથી અત્યાર સુધી સૌથી વધુ વિકેટ હર્ષલ પટેલે લીધી છે, જીશાન અંસારી કે જેણે પણ વિકેટ લેવામાં અત્યારે ટોપ બોલર પણ તેનું આવે છે। બંને અત્યાર સુધીમાં 4 વિકેટ લીધી છે અને જેથી આજની મેચમાં તેમનું પ્રદર્શન કેવું રહેશે તેની પર પણ સૌ કોઈની નજર છે। તો આ સાથે જ પેટ કમિન્સની વાત કરીએ અને મોહમ્મદ શમી કે જે પણ આ મેચમાં શું જાદુ કરવાના છે તેની પર પણ નજર તમામની છે, ત્યારે કેટલો પડકાર સામેની ટીમને મળે છે તે પણ જોવાનું રહેશે। તો વાત હવે કરીએ ગુજરાત ટાઇટન્સની અને ગુજરાત ટાઇટન્સના બેટર સાઈ સુદર્શન કે ટીમના ટોપ સ્કોરર છે। તેમણે 3 મેચમાં કુલ 186 રન બનાવ્યા। સુદર્શને આ સિઝનમાં અત્યાર સુધીમાં 2 અડધી સદી ફટકારી છે અને પોતાની આ પહેલી જ મેચની અંદર તેણે પંજાબ કિંગ્સ સામે 74 રનની અડધી સદી ફટકારી હતી। ત્યારબાદ તેણે બીજી મેચમાં પણ મુંબઈ ઇન્ડિયન્સ સામે 63 રન બનાવ્યા અને આ સાથે જોસ બટલરે 3 મેચમાં કુલ 166 રન બનાવ્યા છે। સાથે શેરફાન રુદરફર્ડની વાત કરીએ, જે સૌ કોઈની નજર તેમના પર પણ રહેશે અને તેમનું પણ પરફોર્મન્સ આ સિઝનમાં નોંધપાત્ર જોવા મળી રહ્યું છે। આ સાથે ટીમના કેપ્ટન શુભમન ગિલ કે જેમની આજની રણનીતિ કેવી છે, તેમની બેટિંગ પર ફેન્સ આશા રાખીને બેઠા છે અને તેમની પર પણ તમામની નજર રહેશે। તો વાત ગુજરાત ટાઇટન્સના બોલરની કરીશું, જ્યાં સાઈ કિશોર ટોચ પર અત્યારે જોવા મળી રહ્યા છે। તેમણે પણ 3 મેચની અંદર કુલ 6 જેટલી વિકેટ મેળવી છે અને પંજાબ કિંગ્સ સામે 30 રન આપીને 3 વિકેટ લીધી। તો સાથે જ મોહમ્મદ સિરાજ કે જેણે પણ 3 મેચમાં 5 વિકેટ લીધી હતી। આ સાથે જ રાશિદ ખાન પણ આજની મેચમાં શું જાદુ કરવાના છે તે પણ જોવાનું રહેશે। તો આ તમામ અત્યારે આ જે મેચ છે તેની પર સૌ કોઈની નજર છે। આજની મેચ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાવાની છે। પીચનો રિપોર્ટ જોઈએ, પીચ રિપોર્ટ શું કહી રહ્યો છે, તો રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ બેટિંગ માટે અનુકૂળ છે। અહીં હાઈ સ્કોરિંગ જેવી મેચ જોવા મળશે અને આ સ્ટેડિયમની અંદર અત્યાર સુધીમાં 79 IPL મેચ રમાઈ ચૂકી છે અને જેમાંથી 35 મેચ પહેલા બેટિંગ કરનારી ટીમે જીતી હતી અને 44 મેચ જે ચેસ કરી રહી ટીમ હતી તેણે જીત મેળવી હતી। અહીંનો સૌથી વધુ ટીમ સ્કોર છે 286 પર 6, જે હૈદરાબાદે આ વર્ષે રાજસ્થાન રોયલ્સ સામે બનાવ્યો હતો। તો આ છે પીચ રિપોર્ટ અને હવે આ જ મુદ્દે આપણે એનાલિસિસ કરીશું, ચર્ચા કરીશું, જ્યાં ચર્ચાની અંદર પણ આપણી સાથે જે ક્રિકેટ એક્સપર્ટ છે તે પણ આપણી સાથે જોડાવાના છે અને આગળ જો વાત કરીએ કે અત્યારે મેચની શું સ્થિતિ છે કે આ જે તમામ ટીમ છે તેમણે અત્યાર સુધી કેવી રીતે અત્યારે તેમનું પરફોર્મન્સ આપ્યું છે તેની પણ વાત કરીશું। સાથે સાથે આજની મેચની અંદર કોની પર નજર રહેવાની છે તે પણ આપણે ક્રિકેટ એક્સપર્ટ પાસેથી જાણવાના છે।
પરંતુ અત્યારે જો વાત કરીએ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની અંદર કેટલા ખેલાડીઓ આજે પ્લેઇંગ 11માં છે તે જોઈએ તો પેટ કમિન્સ કેપ્ટન છે, ટ્રેવિસ હેડ કે જે પણ એક બેટર અને તેમની પર અત્યારે સૌ કોઈની નજર છે, અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન જે વિકેટ કીપર છે, તો અનિકેત વર્મા, કામિન્ડુ મેન્ડિસ અને જીશાન અંસારી, હર્ષલ પટેલ સાથે મોહમ્મદ શમી આ છે આ ટીમમાં પ્લેઇંગ 11ની અંદર જે SRH તરફથી ઉતરવાના છે મેદાને. ગુજરાત ટાઇટન્સના સંભવિત પ્લેઇંગ 11ની જો વાત કરીએ તો શુભમન ગિલ કેપ્ટન તેમની આગેવાનીમાં અત્યારે મેચ ટીમમાં ઉતરશે, મેદાનમાં ઉતરશે અને સાથે જ સાઈ સુદર્શન, જોસ બટલર, શાહરૂખ ખાન, શેફાન રુધરફર્ડ કે જેમની બેટિંગ અત્યારે કાતિલ જોવા મળી રહી છે, તેઓ અત્યારે ધૂમ મચાવી રહ્યા છે પોતાના બેટથી અને તેમની પર પણ નજર અત્યારે છે. રાહુલ તેવટિયા, અરશદ ખાન, રાશિદ ખાનની બોલિંગ પર અત્યારે નજર રહેશે. સાઈ કિશોર કે જેમને પણ અત્યારે જે બોલિંગથી તેમણે જાદુ ચલાવેલો છે IPL સિઝનની અંદર, ત્યારે તેમની પર પણ નજર અત્યારે છે કે આજની મેચની અંદર આ તેમના બોલથી કેવા કેવા જાદુ કરશે. મોહમ્મદ સિરાજ પણ એ જ કેટેગરીમાં કે જેમને બોલિંગ પર અત્યારે નજર રહેવાની છે, તો સાથે ઈશાંત શર્મા પણ આજની આ મેચ રમવાના છે અને સાથે સંભવિત પ્લેઇંગ 11ની આ ટીમ હતી ગુજરાત ટાઇટન્સની. તો આજે ગુજરાત ટાઇટન્સ અને સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ આ બંને આજે કેવો જાદુ કરે છે, કોણ સિઝનની અંદર ટકે છે, કેવી રીતે તેમની પરફોર્મન્સ આજનું જોવા મળે છે. હૈદરાબાદની આ પીચ કે જે બેટિંગ માટેની પીચ કહેવામાં આવે છે, ત્યારે હૈદરાબાદને શું તેમનું આ જે હોમ પીચ છે તેનો ફાયદો મળે છે કે કેમ, કે પછી ગુજરાત બાજી મારી જવાની છે, તેની જે હેટ્રિક છે મેચના જીતની, તે હેટ્રિક મેચના જીતની તેઓ નોંધાવશે અને હેટ્રિક મારશે આ સિઝનમાં જીતની, તેની પર પણ સૌ કોઈની નજર છે. પરંતુ આ સમગ્ર ચર્ચા પણ આપણે કરીશું. આપણી સાથે પણ અત્યારે આ જે ક્રિકેટ એક્સપર્ટ છે તે પણ જોડાવાના છે અને આપણી સાથે જોડાયા છે પ્રફુલભાઈ વૈદ કે જેઓ ક્રિકેટ નિષ્ણાંત છે, તે પણ આપણી સાથે ટૂંક જ સમયની અંદર જોડાવાના છે અને તેઓ રાષ્ટ્રીય ક્રિકેટ કોમેન્ટેટર પણ છે, તો તેમની સાથે પણ આપણે ચર્ચા કરીશું, તેમના અનુભવો જાણીશું અને તેમના અનુભવ પરથી અંદાજો લગાવીશું કે આજની મેચ કેટલી રોમાંચક રહેશે. અને સાથે હૈદરાબાદની અંદર જ્યારે ગુજરાત ટાઇટન્સની ટીમ ત્યાં જઈ રહી છે અને હૈદરાબાદના હોમટાઉન ખાતે હોમ પીચ પર જ્યારે હૈદરાબાદની ટીમ ગુજરાત ટાઇટન્સ સાથે ટકરાશે, ત્યારે શું જાદુ તેઓ આજે ગ્રાઉન્ડમાં કરવાના છે તેની પર પણ નજર રહેશે. છેલ્લી 3 વખતથી જે હૈદરાબાદની ટીમ છે તે હારથી આવી છે અને તેને જ લઈને ગુજરાત શું આ ત્રીજી મેચ જીતશે, તેમની જે હેટ્રિક છે જીતની તે કન્ટિન્યુ રાખશે કે કેમ, તેની પર નજર છે. આપણી સાથે ક્રિકેટ એક્સપર્ટ પ્રફુલભાઈ વૈદ કે જેઓ રાષ્ટ્રીય ક્રિકેટ કોમેન્ટેટર છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આ ચર્ચા કરવી છે તમારી સાથે કારણ કે ગુજરાત ટાઇટન્સ કે જે આ હેટ્રિકની આશા રાખીને આજે મેચમાં કમાલ કરવા માટે જઈ રહી છે અને મહત્વની વાત કે હૈદરાબાદ સામે ટકરાવાની છે અને હૈદરાબાદ હોમ પીચ તેનું જાળવી રાખશે, ત્યાં આગળ કેવું પરફોર્મ કરશે, શું જાદુ કરવાનું છે હૈદરાબાદ, તે પણ જાણવું છે. સૌપ્રથમ તો એ જ કે આજની જે મેચ છે બંને માટે કેટલી મહત્વની? આજની મેચની જો આપણે વાત કરીએ તો સૌથી અગત્યની બાબત એ છે કે બંને ટીમનું માઇન્ડસેટ અલગ છે. તેનું કારણ છે કે હૈદરાબાદની ટીમ એ એક ફિલોસોફી એમણે નક્કી કરી હતી કે ગમે એ થાય અમે એગ્રેસિવ એપ્રોચ રાખીશું અને એના પરિણામે છેલ્લી 4 મેચમાંથી 3 મેચમાં એમનો પરાજય થયો. પહેલી મેચમાં 286 રન બનાવ્યા જે સેકન્ડ હાઈએસ્ટ હતા, આગળ 287 હતા. પણ ત્યાર પછી આ એમનો એપ્રોચ સફળ થયો નથી અને પરિણામે એમનો સ્કોર ધીમે ધીમે ઘટતો ગયો છે. 190 રન LSG ની સામે, 163 રન દિલ્હી કેપિટલ સામે અને છેલ્લે 120 રન બનાવ્યા. જ્યારે એમની જો ફિલોસોફી છે એમાં જો એ લોકો ચેન્જ નહીં કરે તો આઈ ડોન્ટ થિંક ઇટ વિલ બી પોસિબલ ફોર ધેમ ટુ ફાઇટ બેક. એનું કારણ છે કે જ્યાં સુધી ગુજરાત ટાઇટન્સની વાત છે તો ગુજરાત ટાઇટન્સનો જે એપ્રોચ છે એ લોકો એવું માને છે કે ફોલો ધ બેઝિક્સ અને બીજી બાબતે કે ફોલો ધ પ્રોસેસ એન્ડ ધ રિઝલ્ટ વિલ ઓટોમેટિકલી ફોલો યુ. એટલે આ રીતે 2 અગત્યની બાબત આની અંદર થઈ ગઈ છે કે એમણે જે પ્રોસેસ કરે, પ્રોસેસ એટલે શું? પ્યોરલી પ્રોફેશનલ એપ્રોચ.
વન ડાયમેન્શન એટલે એક ડિરેક્શનમાં જવાની વાત નહીં. એક ડિરેક્શનમાં જો આપણે જતા હોઈએ અને ત્યાં જો આપણને ખતરો લાગે તો થોડું વેટ થઈને આપણે બીજી ડિરેક્શનમાંથી રસ્તો કાઢી લેવાનો. અને ક્રિકેટની અંદર ઇવન T20 અથવા તો લિમિટેડ ઓવર્સની અંદર પણ આ રસ્તો કાઢી લેવાની વાત એટલે એ છે કે પોતાની ટીમમાં એક યા બે પ્લેયર એવા હોવા જોઈએ કે જે સીટ એન્કરનું કામ કરે અને દરેકનો રોલ સ્પેસિફિક રોલ હોય છે. પરંતુ આની અંદર જે પ્લાન એ અને પ્લાન બી ની આપણે જે વાત કરીએ છીએ તો પ્લાન બી ની તો આપણે શું વાત કરીએ, પણ ગુજરાત ટાઇટન્સના જે કોચ છે નેહરા, એની પાસે તો પ્લાન 3 પણ તૈયાર હોય છે અને ઓલ ધ વાઇલ હી ઇઝ ફોલોઈંગ ઇટ એન્ડ ફોલોઈંગ ઇટ વેરી મેટિક્યુલસલી. એટલે આ એનો એપ્રોચ એકદમ પ્રોફેશનલ એપ્રોચ છે. એનું પરિણામ પણ એમણે જોઈ લીધું છે. દાખલા તરીકે આજની આપણે રેન્કિંગની જો વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સની ટીમ 3 મેચ રમી, 2 જીતી, 1 ગુમાવી, 4 પોઈન્ટ અને એમનો નેટ રન રેટ છે 0.807. જ્યારે એની સામે જે બેંક ક્રિકેટનું કેનવાસિંગ કરતા હતા કે 286 બના ત્યારે બધી મેચોમાં 300 બનાવીશું એવો જે એમનો દાવો હતો, એવો આજની તારીખમાં 10મા નંબર ઉપર છે, વિચ ઇઝ ધી લાસ્ટ, છેલ્લા નંબર ઉપર છે અત્યારે. એવો 4 મેચ રમ્યા છે, 4 માંથી 1 જીત્યા, 3 હાર્યા, 2 પોઈન્ટ અને નેટ રન રેટ 1.612. આ માઇન્ડસેટની સાથે બંને ટીમો આવશે. પરંતુ એની સાથે એ બાબત એ પણ બીજી નક્કી છે કે ક્રિકેટની અંદર એવરી ડે ઇઝ અ ન્યૂ ડે. નવેસરથી તમારે શરૂઆત કરવાની હોય છે અને 1 થી તમારી શરૂઆત થાય. તો ગુજરાત ટાઇટન્સને પણ એ સંપૂર્ણ રીતે ખબર છે કે આ બેટિંગ ફ્રેન્ડલી વિકેટ છે. રન્સ મે રેઇન, એપ્રિલ મહિનામાં રનોનો વરસાદ થશે એવું એક્સપેક્ટેશન આપણે ક્રિકેટ ફેન્સ તરીકે તો આપણે રાખીએ. પરંતુ એટ ધી સેમ ટાઈમ આપણે જો રનોના વરસાદની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ માટે પણ 200+ રન કરવાની સંભાવના છે. મને પહેલી મેચમાં માત્ર એ લોકો 11 રને હાર્યા હતા. 243 ની સામે 232 એમણે પણ કર્યા હતા. એટલે જો બેટિંગ ફ્રેન્ડલી જો વિકેટ હશે તો ગુજરાત ટાઇટન્સ પણ રન કરશે. અને જો એમના જો અને ગુજરાત ટાઇટન્સ અને પર્ટિક્યુલરલી SRH ની જો વાત કરીએ તો એમના જે ટોપ જે 3 પ્લેયર્સ છે ને એમાં બહુ મોટો તફાવત આવી જાય છે એકચ્યુઅલી. કારણ કે આની અંદર સુદર્શન જે છે એની બેટિંગ સ્ટાઇલ અલગ છે. ત્યાર પછી શુભમ ગિલ જે છે, હવે તો એકચ્યુઅલી સુનિલ ગાવસ્કરે તેનું નામ સ્મૂધમન ગિલ આપ્યું છે, SMOOTHMAN. શુભમન નહીં, સ્મૂધમન આવું નામ આપ્યું છે. એની હાઉ જોક અપાર્ટ, પણ એ ઓપનિંગ ની અંદર આવે છે, એ થોડું રિસ્ક લઈ લે છે. બંનેની કોન્ઝર્વેટિવ સ્ટાઇલ છે. They don't take any unnecessary risks in that case, but at the same time they keep the scoreboard moving by maneuvering the strike. એટલે આ રીતે રન એમના થતા રહે છે અને ફર્સ્ટ પાવર પ્લે બહુ અગત્યનો બની જતો હોય છે. અને SRH ના ફેન્સ અને SRH ના ફ્રેન્ચાઇઝીના કમનસીબે SRH ઘણી વખત પહેલા પાવર પ્લેમાં વિકેટો ગુમાવી દીધી હોય છે. અને તેને પરિણામે જ્યારે ટોપ ઓર્ડર તમારા નિષ્ફળ જાય તો મિડલ ઓર્ડર ઉપર સ્વાભાવિક છે કે પ્રેશર આવે અને એનું પરિણામ આપણે જોઈ લીધું. લેટ અસ હોપ ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ ફ્રેન્ચાઇઝી એન્ડ ઇન ઇન્ટરેસ્ટ ઓફ ધ ગેમ કે એ લોકો કમબેક કરે અને સારું પરફોર્મન્સ થાય અને વી કેન સી સમ ચેલેન્જિંગ એટીટ્યુડ ફ્રોમ બોથ ધ સાઇડ્સ. બિલકુલ. અને જે રીતે પ્રફુલભાઈ આપે કીધું કે જે રીતે આપણે પ્લેઇંગ એ જે ઓર્ડર છે, ઓર્ડરની વાત કરીશું, પ્લેઇંગ ઓર્ડરની, ત્યાં પણ શું ફેરફાર કરવાની જરૂર લાગે છે સનરાઇઝર્સને? કારણ કે તે છેલ્લા ઘણા સમયથી આઉટ ઓફ ફોર્મ છે. તો શું તે ફોર્મમાં પરત ફરી શકે ને આજે કંઈક નવું ઉપયોગ કરી શકે, નવો ટ્રાય કરી શકે? આ સામાન્ય રીતે આપણે બિલકુલ આપણે એવું વિચારી શકીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ડેફિનેટલી કોઈ પ્લેયર હંમેશા ફેલ જતો હોય તો એની જગ્યાએ રિપ્લેસ કરે અથવા તો એના સિલેક્શનમાં એ કદાચ નહીં આવે એવું પણ બને. પરંતુ આમાં અભિષેક શર્માને સામાન્ય રીતે લોકો વાત કરતા હોય છે અને તમારો ઇશારો પણ કદાચ એના તરફ જ હશે, હું એમ માનું. પરંતુ મને એમ લાગે છે કે અભિષેક શર્માને અત્યારે એ લોકો શાયદ કદાચ પર્ટિક્યુલરલી આ મેચમાં તો ચેન્જ નહીં કરે. દે વિલ કન્ટિન્યુ વિથ ધ સેમ. અને એનું કારણ છે કે એ લોકોના ટોપ 4 બેટ્સમેનો છે ને
એની અંદર નીતિશ રેડ્ડી જે છે એ વાઇટલ કોક છે એકચ્યુઅલી. પહેલા 3 જ્યારે ફેલ જાય ત્યારે પણ એ ગમે એમ પ્રયાસ કરીને હાથે કરીને કરે છે. અને બીજી એક વસ્તુ છે કે જ્યાં આપણે કહીએ છીએ ને કે ભાઈ ફોર્મ ઇઝ ટેમ્પરરી અને ક્લાસ ઇઝ પરમેનન્ટ, તો એ રીતે જોઈએ તો આ ત્રણેય જણાના ક્લાસ માટે તો કોઈ શંકાને સ્થાન હોઈ શકે નહીં. એ લોકોનો ક્લાસ તો સુપર છે, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે 3 માંથી કોઈ 2 બી જો ક્લિક થઈ જાય ને તો SRH માટે બહુ હેલ્ધી સાઇન છે. એટલે મને નથી લાગતું કે આ મેચની અંદર એ લોકો પહેલા 3 માં કોઈ ચેન્જ કરશે, કારણ કે ધેટ અફેક્ટ્સ ધ મોરલ ઓફ ધ પ્લેયર ઓલ્સો. અને પ્રફુલભાઈ, જે રીતે 300ની પારની વાત હતી કે 300ની પાર ચેઝ કરવાની એમને એક ડ્રીમ છે, સપનું છે, અત્યારે SRH એની પર પણ કામ કરી રહ્યું છે. પરંતુ હૈદરાબાદ, એક તો એમને બેનિફિટ થશે કે એમની હોમ પીચ છે અને સાથે સાથે હૈદરાબાદની પીચ બેટર માટે ખૂબ જ સારી અત્યારે ગણવામાં આવી રહી છે. તો મહત્વનું છે કે જો હૈદરાબાદની જે તેમનું ચેઝ કરવું છે 300ને પાર, જે રીતે ગઈ વખતે 286 પર તેઓ અટકી ગયા હતા, તો શું આ વખતે બેટર જે તેમની પીચ છે, હોમ પીચ, શું તેમનો ફાયદો તેમને મળી શકે? હોમ પીચનો ફાયદો સાયકોલોજીકલી મળવો જોઈએ, જી, પરંતુ કમનસીબે આપણે જોઈએ છીએ, હૈદરાબાદની મને ખબર નથી, પરંતુ બીજા 2-3 જે વેન્યુ છે ત્યાં તો એવી ફરિયાદ કરવામાં આવી હતી કે હોમ પીચ તો અમને જરા પણ ફાયદો થયો નથી, કારણ કે અમને જોઈએ એવી વિકેટો મળી નથી. અને જ્યાં સુધી આપણે SRH ની વાત કરીએ તો અનફોર્ચ્યુનેટલી આ વખતે IPL માં થોડી કોન્ટ્રોવર્સીસ દર વખતના કરતા વધારે છે. વચ્ચે જ ન્યૂઝપેપર હતું, આઈ ડોન્ટ નો હાઉ ફાર ઇઝ ઇટ રિલાયેબલ, પણ એવું હતું કે ત્યાં ફ્રેન્ચાઇઝી જોડે ત્યાંના એસોસિએશનને ટિકિટ શેરિંગની બાબતમાં કંઈક ડિસ્પ્યુટ અથવા તો કોન્ફ્લિક્ટ થયો હતો. એટલે આ એક હિન્ડ્રન્સ કહેવાય, આ એક ઓબ્સ્ટેકલ કહેવાય. આ બધી ઓફ ધ ફિલ્ડ વાતો છે, એટલે પ્રોફેશનલ ક્રિકેટરોને એની બહુ અસર થાય નહીં. તેમ છતાં પણ હ્યુમન બીંગ હોવાને કારણે ડેફિનેટલી પ્લેયર્સના ઉપર પણ આવી બધી ઓફ ધ ફિલ્ડ જે વાતો હોય એની અસર જરૂર થતી હોય છે. આઈ હોપ ઇટ મસ્ટ હેવ બીન રિઝોલ્વ નાઉ. એ તો બધું સોલ્વ થઈ ગયું હશે. ધીસ ઇઝ ઓલ એડમિનિસ્ટ્રેટિવ મેટર્સ. પણ વિકેટનો ફાયદો એમની ઈચ્છા મુજબની, નોર્મલી બી આમ તો હૈદરાબાદની વિકેટ ફ્રેન્ડલી, બેટ્સમેન ફ્રેન્ડલી વિકેટ કહેવાય છે, અને એટલે સામાન્ય રીતે આપણે એવું અપેક્ષા રાખી શકીએ કે હાઈ સ્કોરિંગ મેચ થશે. અને હાઈ સ્કોરિંગ મેચ થવાની જ્યારે વાત હોય તો એમનો જે એગ્રેસિવ એપ્રોચ છે એમને મેચ સુટેબલ બને, આવું સામાન્ય લોજિક આપણે લગાવી શકીએ. પરંતુ ક્રિકેટની અંદર ઇટ ઇઝ હાઈલી ઇમ્પોસિબલ ટુ પ્રેડિક્ટ એનીથિંગ. જે જોફ્રા આર્ચરને પહેલી મેચમાં 75-76 રન પડ્યા હતા, એણે અત્યારે શું કર્યું, ધેટ વી હેવ સીન. એટલે ક્રિકેટની અંદર કશું કહેવાનું શક્ય નથી. તેમ છતાં પણ ઓફકોર્સ looking to their potential and looking to their past performance of 2024, I am not talking about this, and if you want to talk you can say their first match. We can hope that they may flourish, they can sign out. બિલકુલ. હવે તો નજર બધાની એ જ છે કે હવે આજની મેચમાં શું જાદુ કોણ કરી જાય છે, અને તે જ જોવાનું રહેશે, કારણ કે આ તો ક્રિકેટનો મેચ છે. પ્રફુલભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર. તો અત્યારે તો જે રીતે ટીમ છે, અત્યારે તમામની મહેનત એ જ રહેવાની છે કે તેઓ આ મેચ જીતે, કારણ કે જે રીતે ગુજરાત ટાઇટન્સની વાત કરીએ કે તેઓ જે અત્યારે ફોર્મમાં છે અને સાથે જે સતત 2 મેચ લાસ્ટ તેમણે જીતી છે અને ત્રીજી મેચ પણ તેમના ફાળે આવે, તેવું જ અત્યારે તો ગુજરાત ટાઇટન્સની મહેનત અત્યારે તે જ રીતે તેઓ લડવાના મૂડમાં અત્યારે મેદાનમાં જોવા મળશે. પરંતુ સાથે સાથે સામે જો હૈદરાબાદની વાત કરીશું, હૈદરાબાદ જે આઉટ ઓફ ફોર્મ છે, પરંતુ તેમના હોમ હૈદરાબાદનું જે કેવો ફાયદો રહેવાનો છે, મળવાનો છે, તે જ અત્યારે તેને લઈ અને તેઓ આજે મેચમાં ઉતરવાના છે. અને બનશે એવું કે તેઓ જે તેમનો ટાર્ગેટ છે 300ને પાર કરવાનો, તે રીતે તેઓ આક્રમક અંદાજમાં આજે જોવા મળવાના છે. હવે ટૂંક સમયની અંદર ટોસ થશે અને કોણ ટોસ જીતે છે અને કેવી મેચ રહેશે તે પણ હવે જોવા મળશે. તો હાલ સ્પોર્ટ્સ ન્યૂઝની અંદર અને સ્પોર્ટ્સ બુલેટિનની અંદર અત્યારે આટલું. મને આપશો રજા. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.